તેઓનું એક જ કામ હાઈવે પર લૂંટ કરવી. ઘાતક હથિયારો સાથે નીકળી પડતા કારમાં જે કોઈ શિકાર દેખાય કે તેઓ મચાવતા હાઈવે પર સનસની. પરંતુ આ વખતે વધુ કોઈને શિકાર બનાવવાની કોશિશ કરે તે પહેલા જ આ લૂંટારૂ ગેંગ ગિરફ્તમાં આવી ગઈ. 3 ચહેરા પર કાળો નકાબ તો ટેબલ પર પડેલા ઘાતક શસ્ત્રો, આ તમામ લૂંટનો સામાન. આ શસ્ત્રો જોઈ અંદાજો લગાવી શકાય કે આ લૂંટારો કેવી રીતે પોતાનો કહેર હાઈવે પર વર્તાવતા હશે. વલસાડ અને નવસારી જિલ્લામાં આવેલા નેશનલ હાઈવે નંબર 8 પર પસાર થતા ટ્રક ચાલકો માટે રાતનો સમય મુસાફરી કરી પસાર કરવો ઘણો જ મુશ્કેલ થઈ પડતો. છેલ્લા ઘણા સમયથી નેશનલ હાઈવે નંબર 8 પરથી પસાર થતા ટ્રક ચાલકો સહિત મુસાફરોમાં ભયની દહેશત ફેલાવતી ઘટનાઓએ પોલીસની નાકમાં પણ દમ કરી દીધો. ત્યારે પોલીસ પેટ્રોલિંગ તેજ રહેતું હોવા છતાં પણ આરોપીઓ પકડાતા નહોતા. આ દરમિયાન 9 માર્ચના રોજ વલસાડના ડુંગરી ગામે હાઈવે પર આ ગેંગે એક ટ્રક ચાલકને માર મારી આ બાદ લૂંટ ચલાવી. એટલું જ નહીં, એ દિવસે પારડીના બગવાડા નજીક પણ એક ટ્રક ચાલકને લૂંટી લેવાયો. પોલીસે વધુ સતર્ક થઈ ગઈ. એક જ મોડસ ઓપરેન્ડીથી 2 ગુનાને એક જ દિવસમાં વારદાત આપવા પાછળ એક જ ગેંગનો હાથ હોવાનું બહાર આવતા પોલીસે નાકાબંધી કરી દીધી. કે આ દરમિયાન પોલીસને બાતમી મળી કે હાઈવે પર એક ટવેરા કારમાં શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યા છે. કે પોલીસે બાતમીના આધારે ડુંગરી નજીકના હાઈવે પર વોચ ગોઠવી દીધી અને લૂંટારુઓને પકડવા હાઈવે પર ચક્કાજામ કરાવ્યું. લૂંટારુઓને ફિલ્મી ડબે આંતરવા માટે દોટ લગાવી કે હાથ લાગ્યા 3 લૂંટારુઓ, જેઓની પાસેથી મોબાઈલ ફોન, છરા, મોઢા પર લગાવવાની પ્લાસ્ટિકની ટેપ સહિતની 5,50,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. જ્યારે 2 આરોપીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા. 2 ઈસમો ભાગી ગયેલ તેમજ અંદર ટ્રેવેરામાં બેઠેલા 4 ઈસમો મળી આવેલ. એમાંથી ગણેશજી ચોપર, છરો, મોબાઈલો, રોકડા રૂપિયા, સેલો ટેપ, ટ્રકોની ચાવીઓ વગેરે મળી આવેલ. તે રોકડા રૂપિયા ગણી જોતા કુલે 33,260 રૂપિયા મળી આવેલ. તેમજ ટ્રેવેરા ગાડી તેમજ આ મળેલ મુદ્દામાલ કબજે લઈ આરોપીઓને ગુનાના કામે અટક કરવામાં આવેલ. કે જે તે દિવસ જ્યારે ડુંગળીનો ગુનો બનેલ એ જ દિવસે તેઓએ ચીખલી ખાતે પણ લૂંટ કરેલી હોવાની હકીકત જણાવેલી. મહેશ ઉર્ફે ભૂરો, અમોલ અર્જુન, તુષાર પ્રકાશ પવાર ઝડપાયેલા 3 આરોપીઓ મુંબઈ રહેતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસ પૂછપરછમાં આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ જાણવા મળ્યો. પોલીસના દાવા મુજબ મહેશ અને અમોલ બંને હત્યાના ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂક્યા છે. તો અમોલ અને એક લૂંટની કેસની અંદર સજા ભોગવી ચૂક્યો છે. ત્યારે વાપીમાં રહેતા ગુડ્ડુ પણ લૂંટ અને મારામારી જેવા ગુનાઓમાં સંડોવાયેલો છે. આ આંતરરાજ્ય ગેંગનો મુખ્ય સૂત્રધાર ગુડ્ડુ કે જે વલસાડનો રહેવાસી છે અને તે આખી ગેંગનું નેટવર્ક ચલાવતો હોવાનું જાણવા મળ્યું. આ ગેંગની મોડસ ઓપરેન્ડી જોવા જઈએ તો આ ગેંગ રાત્રિના સમયે હાઈવે પર ઉભેલી ટ્રકના ચાલકને વિશ્વાસમાં લેતા અને પછી ચાલક તથા ક્લીનરને માર મારી પૈસા પડાવી લેતા અને તેઓ મોબાઈલ પણ છીનવી લેતા. તો પીડિતો પોલીસ અથવા તો કોઈ પાસે મદદ ન માંગે તેઓ જતા જતા ચાલક અને ક્લીનરને મોઢા પર ટેપ મારી ફરાર થઈ જતા અને જતા જતા ટ્રકની ચાવી પણ લઈ લેતા હતા. પોતે 4 વ્હીલર ગાડી લાવી અને તેમાં બેસી મેન મુખ્યત્વે હાઈવે ઉપર જઈ જે ટ્રકો રાત્રિ દરમિયાન રોડ ઉપર ઊભી રહેતી હોય છે અથવા બગડેલી હોય છે તેઓના ડ્રાઈવર, ક્લીનરને તેઓ ટાર્ગેટ બનાવતા હોય છે અને ચપ્પુ તથા અન્ય છરા બતાવી અને તેઓની પાસેથી મોબાઈલ તેમજ રોકડા રૂપિયા લૂંટી લેતા હોય છે. અને જ્યારે પણ લૂંટ કરે ત્યારે જે પણ વાહનો હોય એની ચાવીઓ પણ સાથે લઈ જતા હોય છે, જેથી તેઓ કોઈને જાણ કરી શકે નહીં. પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં નવસારી અને વલસાડની લૂંટના ગુનાઓને પણ ઉકેલાયા છે. ત્યારે ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યોમાં પણ ગુનાઓને અંજામ આપીને હાહાકાર મચાવતી આ ગેંગ પાસેથી વધુ ગંભીર ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા પોલીસ સેવી રહી છે. ભરત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, વલસાડ.